દરમિયાન આગની ઘટના, જેમાં વિકરાળ આગથી મકાન અસ્તવ્યસ્ત થયું છે। દ્રશ્યો પણ આપને બતાવી દઈએ, જ્યાં દેદડાસણમાં ઊંચી શેરીમાં રાત્રિ દરમિયાન મકાનમાં ધડાકા સાથે આગ લાગી હતી, જેને લઈને આસપાસના લોકો સહિત વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। અચાનક મોડી રાત્રે મકાનમાં ભેદી ધડાકા બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા અને મકાનમાં જીવના જોખમે તપાસ હાથ ધરી હતી। ત્યારે મકાનમાં રહેતી એક વૃદ્ધા ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા અને ફાયર વિભાગને જાણ કરાતા ટીમ પણ સ્થળે દોડી આવી હતી। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। ફાયર વિભાગે મકાનમાં તપાસ પણ કરી, જેમાં સામે આવ્યું કે ગેસ લીકેજ હોવાને કારણે બ્લાસ્ટ થયો અને વિકરાળ આગ લાગી। જો કે ઘરવખરીનો સામાન આગમાં બળી જતા મકાન માલિકને ભારે નુકસાન થયું। આગના સ્વરૂપને જોઈ ઘરમાં પ્રવેશ કર્યો તો એક વૃદ્ધા જે માજી ઘરમાં રહેતા હતા તે ગંભીર ક્ષતિગ્રસ્ત થયેલા ઈજાઓથી હતા, તો 108ને બોલાવી એમને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે એમને સારવાર માટે મોકલી આપ્યા અને અગ્નિશામકને બોલાવી અને અહીંયા વિકરાળ આગને શાંત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો। ફાયર ટીમ તાબડતોબ ત્યાં ઘટના સ્થળ પર પહોંચેલી ફાયર ઇક્વિપમેન્ટ સાથે। ત્યાં જઈને જોતાં માલુમ પડેલ કે કંઈક બ્લાસ્ટ થયો હોય એવો પ્રથમ નજરે અંદાજ આવેલો, પણ પછી થોડી તપાસ કરતાં માલુમ પડે કે ઘરમાં પહેલેથી જ ગેસ લીક થયેલો હતો અને સવારમાં જે ત્યાં આગળ ઘરમાં એક વૃદ્ધ માજી હતા તેના દ્વારા લાઇટ કે કદાચ ઇગ્નિશન ચાલુ કરતાં બ્લાસ્ટ થયેલ અને તેમાં મકાન સળગેલ।